નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ કંજરા, BSc BEd ઓનર, અને આગળ આપણે શરૂઆત કરવાની છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો ક્લાસ નંબર 30. તો સૌથી પહેલાં મિત્રો ક્લાસ નંબર 30 જોતાં પહેલાં તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. તમામ ક્લાસ એકદમ ફ્રી છે. પ્રેક્ટિસ માટેની PDF પણ બેટા તમને ત્યાં આગળ અવેલેબલ થઈ જશે. તો અહીં બેટા સમજો કે મારી 2 YouTube ચેનલ છે. જો ગુજરાતી મીડિયમના છોકરાઓ તૈયારી કરતા હોય તો પેન્સિલ બાય PK, અને બીજી ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ તૈયારી કરતા હોય તો પ્રકાશ નવોદય કરીને મારી YouTube ચેનલ છે. ત્યાં આગળ પણ તમે જોઈ શકો છો. અને ડેલી ક્લાસ અને એજ્યુકેશન અપડેટ માટે પ્રકાશ એજ્યુકેશન અપડેટ નામની મારી WhatsApp ચેનલ છે, ત્યાં પણ જોડાઈ શકો છો. મારું Instagram ID છે. અને એઝ વેલ હવે આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ ઝડપથી મળતા રહે દોસ્તો. ચલો હવે આપણે ક્લાસ નંબર 30માં જોવાનું હતું કે ક્ષેત્રફળ અને પરિમિતિના પ્રશ્ન હતા બેટા. તો ક્ષેત્રફળ કેવી રીતે શોધાય અને પરિમિતિ કેવી રીતે શોધાય એ કાલના ક્લાસમાં 29માં જોઈ લીધું હતું આપણે. તો હવે આજના ક્લાસમાં શું જોવાનું છે કે ક્ષેત્રફળ અને પરિમિતિના આધારે કેવા પ્રકારના ટ્વિસ્ટ કરીને આપણને પ્રશ્ન પૂછી શકે છે દોસ્તો. તો સૌથી પહેલાં તમારું ફૂલ ફોકસ સાથે તમારું બોર્ડ ઉપર હોવું જોઈએ, જેથી કરીને તમે કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે સારામાં સારું તમે શીખી શકો છો દોસ્તો. ઓકે, ચલો. તો હવે દોસ્તો તમે ખાસ કરીને ધ્યાન રાખો. આપણે એક વખત દાખલો જોઈ લઈએ. માન લો કે બેટા આ ચોરસ દોર્યું હતું મેં. શું દોર્યું હતું? ચોરસ. તો માન લો કે આનું એક બાજુનું માપ કેટલું હતું? 3 સેન્ટીમીટર. તો એનો મતલબ કે આ બાજુનું માપ પણ 3, આ બાજુનું માપ પણ 3 અને આ બાજુનું માપ પણ 3. તો મતલબ આનું શું બેટા પૂછે કે પરિમિતિ પૂછે. શું બેટા પૂછે? પરિમિતિ. તો પરિમિતિ પૂછે તો બધાનો સરવાળો, એટલે કે 3 4 12. ઓકે બેટા, નહીં તો શું કરવાનું? 3 + 3 + 3 + 3 બરાબર કેટલા થાય? 12. ઓકે, હવે સમજો બેટા કે હું તમને એમ કહું કે ક્ષેત્રફળ. શું પૂછે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ પૂછશે તો શું થશે બેટા? ક્ષેત્રફળ એટલે શું થાય બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે બેટા, તો સમજો કે 3 × 3 એટલે કેટલું આવે બેટા? 9. ખબર પડી ગઈ? કેવી રીતે પ્રૂવ કરાય બેટા? કે 1 2 3 લાઈન આમ, 1 2 3 આમ, તો 9 ખાના બનશે. 2 3 4 5 6 7 8 ને 9 ખાના બનશે. એવી જ રીતે બેટા લંબચોરસમાં તમે શોધી નાખો. ચલો, આનું 8 કીધું હોય, આનું 7 કીધું હોય, તો એની પ્રમાણે શોધી નાખો. જે કાંઈ જવાબ આવે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે દોસ્તો. 1 2 3 4 5 6 7 ને 8. ઓકે બેટા, ચલો હવે આપણે નેક્સ્ટ લેવલ સુધી જઈશું બેટા. માની લો થોડોક પ્રશ્નને આપણે થોડોક અલગ રીતે જોવાનો પ્રયાસ કરીશું. શું કીધું છે કે ક્વેશ્ચન જુઓ કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકે છે બેટા. કે એક લંબચોરસ પ્લેટની લંબાઈ, શું કહું છું બેટા? આ એક લંબચોરસ છે, એની લંબાઈ પહોળાઈ કરતાં, સમજો બેટા, હું આખી રકમ નહીં લખું. કેમ કે મારો અહીં આગળ એક જ છે કે કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. કે એક લંબચોરસ પ્લેટ છે બેટા, એની લંબાઈ કરતાં, ચલો પહેલો ક્વેશ્ચન લખી નાખું એટલે ખ્યાલ આવે બેટા તમને. તો બેટા એક ક્વેશ્ચન સમજવાનો પ્રયાસ કરો. શું કીધું છે? શાંતિ સમજો બેટા. કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. લંબાઈ 3 સેન્ટીમીટર છે. તો તેનું પરિમિતિ અને ક્ષેત્રફળનો સરવાળો શોધો. સમજો. હવે બેટા ક્વેશ્ચન શું કહેવા માંગે છે? ખાસ કરીને ધ્યાન રાખો તમે. જે આ ક્વેશ્ચન છે બેટા એ શું કહેવા માંગે છે તમે જોવાનો પ્રયાસ કરો, કારણ કે અહીં આગળ થોડુંક ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે બેટા. શું કીધું છે? થોડુંક ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે બેટા. શું છે? બમણી છે. તો કેવી રીતે સમજવાનો પ્રયાસ કરશું બેટા આપણે? સમજો. તો બેટા આ ક્વેશ્ચન સમજો કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની લંબાઈ કરતાં પહોળાઈ કરતાં બમણી છે. સમજો શું ક્વેશ્ચન કહેવા માંગે છે. સમજો. એ બેટા શું છે? એક લંબચોરસ દોર્યો, લાઇન ટુ લાઇન જોતા જાઓ બેટા. આ લંબચોરસ દોર્યો. ઓકે, હવે શું કહે છે બેટા કે લંબચોરસ પ્લેટની લંબાઈ એટલે બેટા આ શું કહેવાય? લંબાઈ કહેવાય કે પહોળાઈ કહેવાય? લાંબુ કોને કહેવાય ને પહોળાઈ કોને કહેવાય એ જ ખબર હોવી જોઈએ પહેલાં તો વસ્તુ. ઓકે બેટા, જો આ જ વસ્તુ ના ખબર હોય તો આપણે નહીં, આમ કોઈ લંબુ હોય, કોઈ આપણે કહેવાય કે લાંબો છે, લાંબડો છે, તો બેટા લંબાઈ કેવી હશે? ઊભી. આ શું હશે બેટા? પહોળાઈ. ખબર પડી ગઈ? પહોળાઈ, લંબાઈ. ઓકે બેટા, ચલો. હવે કોઈક એવું કહેતા હોય કે સાહેબ આપણે એમને કહેતા કે આટલું લાંબુ છે. ઓકે, તો લંબાઈ આ પણ માપતા હોય
તો ઉપરની પહોળાઈ માન પહેલાં બેટા કશો વાંધો નહીં, આપણે દાખલાથી મતલબ રાખવાનો, કોઈ કઈ બી રીતે જોતા હોય આપણે નથી જોવાનું બેટા. ઓકે ચલો, તો હું માની લો બેટા આ લંબાઈ શું છે, લંબાઈ. ઓકે, એક લંબચોરસ પ્લોટની લંબાઈ L છે, તેની પહોળાઈ કરતાં બમણી. પહોળાઈ કેટલી છે, માની લો કે પહોળાઈને બ્રેથ વડે દર્શાવો તો પહોળાઈ કરતાં બમણી છે. પહોળાઈ કરતાં કેવી છે, બમણી છે. એ બમણી છે. કેવી છે બેટા, બમણી છે. તો લંબાઈ 3 સેન્ટીમીટર છે. હવે ખાસ કરીને ધ્યાન રાખો બેટા, દાખલાનો સોલ્વ કેવી રીતે કરશો તમે. હવે અહીં આગળ કોઈ માપ નથી આપ્યા, ખાલી એકલું અને બમણું એવું કીધું છે. તો પ્રોબ્લેમ શું થશે અહીં આગળ. હવે આ જે પ્રકારના દાખલા છે ને બેટા, એને આપણે ડિટેલ્સમાં સમજવો પડશે. કેમ કે હું તમને એમ કહું કે અહીં આગળ એમ કહું છું, ખાસ કરીને ધ્યાન રાખજો બેટા, કે અહીં આગળ તમે છો અને અહીં આગળ હું છું, પ્રકાશ સર છે. ઓકે, હું એમ કહું કે હું એક લાડવો ખાઉં, સોરી તમે એક લાડવો ખાઓ છો ત્યારે આ 3 લાડવા ખાય છે, તમે 2 લાડવા ખાઓ છો ત્યારે આ 6 લાડવા ખાય છે. મતલબ બેટા સમજો કે આ કેટલા ગણા ખાય છે, 3 ગણા ખાય છે. મતલબ કે આ 1:3નો ગુણોત્તર છે બેટા. કેટલાનો છે, 1:3નો. ચલો આ 3 લાડવા ખાય તો હું કેટલા લાડવા ખાઈશ, 9 લાડવા ખાઈશ. તો બેટા સમજો કે આને કેવી રીતે કહેવાય બેટા, કે તમે 1 લાડવા ખાઓ છો ત્યારે સાહેબ 3 લાડવા ખાય છે, તો 3 ગણું કહેવાય બેટા. ખ્યાલ આવી ગયો. તો આ જ કોન્સેપ્ટ સાથે આપણે આવા પ્રકારના દાખલા સોલ્વ કરવાના છે. ખબર પડી કે કેવા પ્રકારના દાખલાનો પ્રોબ્લેમ થશે તમને અને કેવી રીતે તમે એને સોલ્વ કરશો. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે યુટ્યુબ ચેનલ પર ક્યારે પણ કોઈ પણ સર દ્વારા હજુ સુધીમાં ફ્રી ક્લાસ નથી લાવવામાં આવ્યા. કારણ કે માત્ર ને માત્ર મારું એક અભિયાન છે, સુરતના પ્રકાશ શિક્ષા અભિયાન, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરવાનો છે, જેથી કરીને સારામાં સારું ક્વોલિટી કન્ટેન્ટ શીખી શકે દોસ્તો. ઓકે ચલો, હવે આથી આગળ જઈએ બેટા. તો હવે બેટા ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન હવે સમજવાનો પ્રયાસ કરશું. આખો ક્વેશ્ચન શું છે, ક્વેશ્ચન જુઓ કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. ઓકે, જો 8 મીટર બાજુવાળો ચોરસ આ લંબચોરસ પ્લોટના 1/8 ભાગ રોકતા હોય તો લંબચોરસની લંબાઈ શોધો. હવે બેટા સમજો કે એક જ સાથે 3 થી 4 ક્વેશ્ચન પૂછ્યા છે તમને. એક જ સાથે કેટલા 3 થી 4 ક્વેશ્ચન પૂછ્યા છે. એક લંબચોરસ પ્લોટની લંબાઈ, માની લો બેટા લંબચોરસ પ્લોટ છે, એની લંબાઈ છે, લંબાઈ અને પહોળાઈ આપી છે બેટા. લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલી છે, 2 બમણી છે, એટલે કે 2 ગણી છે, ગુણ્યા 2. આટલું આવડી ગયું બેટા. લંબાઈ કેટલી છે, બમણી છે પહોળાઈ કરતાં. ઓકે બેટા, કરતાં કેટલા ફરી જવાનું, લંબાઈ કરતાં પહોળાઈ બમણી છે એટલે કરતાં એટલે ફરી ગયા આપણે. ઓકે, આટલું ખબર પડે બેટા, આટલું આવડશે. ઓકે ચલો, હવે બેટા અહીં કરજો 8 સેન્ટીમીટર વાળો ચોરસ. તો 8 સેન્ટીમીટર વાળો ચોરસનો મતલબ શું થાય બેટા, કે એક ચોરસ બનાવવાનો છે, એક બાજુનું માપ 8 હોય તો ચોરસની ચારે બાજુનું માપ કેવું હોય, સરખું હોય બેટા. આમ આવડી ગયું. ચલો આટલું આવડી ગયું. અને આ પ્લોટના 1/8 ભાગ રોકે છે બેટા. તો મતલબ કે આ લંબચોરસ પ્લોટ હશે બેટા, કેટલો હશે, લંબચોરસ, તો એમાં 8 ભાગ હશે, 1 2 3 4 5 6 7 ને 8. તો 1 2 3 4 5 6 7 ને 8, બરાબર બેટા. તો મતલબ એ શું કહે છે કે આટલો ભાગ એ રોકે છે. શું કરે છે, આટલો ભાગ રોકે છે. તો લંબચોરસની લંબાઈ શોધો. આવો પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે. શાંતિ સમજો, કોઈ ઉતાવળ કરતા નહીં દોસ્ત, ભલે વાર લાગે. એક ક્વેશ્ચનને આપણે ડિટેલ્સમાં જોવાનો પ્રયાસ કરશું બેટા. તો સમજો કેવી રીતે સમજવાનો છે કે આપણને આટલો મુદ્દો તો ખબર પડી ગઈ બેટા. લંબાઈ કરતાં પહોળાઈ, લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલી છે, 2 ગણી છે. તો મતલબ આપણે સૂત્ર લખી નાખ્યું બેટા. જો 2 લંબાઈ અને પહોળાઈ એટલે કે B કરી નાખીએ બેટા. આટલું ખબર પડી ગઈ.
પછી બીજો મુદ્દો જુઓ કે 8 સેન્ટીમીટરવાળો ચોરસ, તો એનો મતલબ બેટા કે ચોરસ દોર્યો, અહીંયા 8, અહીંયા 8, અહીંયા 8 ને અહીંયા 8. ખબર પડી ગઈ? આટલું આવડશે? સરસ. હવે આપણે નેક્સ્ટ જઈએ બેટા આગળ. તો હવે શું કીધું છે કે એક અષ્ટમાંશ ભાગ રોકે તો બેટા આપણને ખબર પડી કે એક અષ્ટમાંશ ભાગ ક્યાં રોકે છે, અહીં જોઈ લીધો. હવે દાખલો ગણશું આપણે. તો બેટા સમજો કે આ તો શું હતું બેટા, ચોરસ હતું. ઓકે, તો સમજો કે આર્યો આટલો ભાગ રોકે છે, તો આટલો ભાગ એટલે મતલબ કેટલો? તો સમજો તો 8 સેન્ટીમીટરવાળા ચોરસનું ક્ષેત્રફળ જુઓ. તો ક્ષેત્રફળ શું આવશે બેટા કે ક્ષેત્રફળ એટલે બે બાજુનો ગુણાકાર, એટલે કે 8 ગુણ્યા 8 કેટલું આવ્યું બેટા? 64. ખબર પડી ગઈ? ચલો બેટા, હવે આપણી પાસે બે વસ્તુ મળી ગઈ કે આ ચોરસનું ક્ષેત્રફળ પણ મળી ગયું અને આપણી પાસે બીજું એક આજે ફોર્મ્યુલા આપણને આપ્યું તો બે વસ્તુ મળી ગઈ છે. ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો, કારણ કે બેટા હજુ કહું છું 1-2 વખત તમારો ફરીથી વિડીયો જોવો પડશે જેથી કરીને તમને આવડશે. તો સમજો ક્વેશ્ચન શું કીધું તો બેટા કે આટલું મોટું શું છે, લંબચોરસ છે. કેટલા ભાગ છે? 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 અને આ રહ્યું 8. 1 2 3 4 5 6 7 ને 8. ઓકે, સમજા બેટા કે 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 6 7 ને 8. તો બેટા આ કહે છે કે તમારે જે આ ચોરસ છે બેટા એક ભાગ રોકે છે, તો મતલબ બેટા સમજો કે આની લંબાઈ કેટલી છે? 2L હશે. આની પહોળાઈ કેટલી હશે? B હશે. એટલે કે બેટા કે સમજો કંઈ નથી ખબર તો અહીં આગળ x આપી દો, અહીં કંઈ ખબર નથી તો x આપી દો. ઓકે બેટા, આટલું ખબર પડી ગઈ? સમજો કે હવે અહીં આગળ જે ચોરસ મૂક્યું હતું બેટા એનું કેટલું ક્ષેત્રફળ હતું? 64 મીટર. કેટલું હતું? 64 મીટર, જે આપણે અહીં શું કીધું હતું એ. ઓકે, તો સમજો બેટા કે આનું આપણે શું કર્યું છે બેટા, આનું શું શોધવું પડશે? આપણે લંબાઈ અને પહોળાઈ જોવી પડશે. તો શું લખાય બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું મળશે બેટા? લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ મળશે બેટા. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો શું મળશે બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ 8 ગુણ્યા 64. શું છે બેટા? 8 ગુણ્યા 64. ખબર પડી ગઈ? કેટલા ભાગમાં હતું? 8 ભાગમાં. અને એકનું કેટલું હતું બેટા? 64. તો લંબાઈ કેટલી હતી બેટા? 2x ગુણ્યા પહોળાઈ કેટલી છે? x બરાબર 8 ગુણ્યા 64. સમજો તો બેટા હવે આગળ ખાસ કરીને ધ્યાન રાખો. શું છે બેટા કે આ બંનેનો ગુણાકાર, તો 2x² કેવી રીતે x² થઈ ગયો? સમજો બેટા હું એમ કહું કે 2 ગુણ્યા 2, તો એનો મતલબ શું થાય બેટા કે 2 વર્ગ એટલે કે 2 ઘાત એટલે કે 4. ઓકે બેટા, આવી રીતે થાય. હજુ કહું છું દાખલો 3 થી 4 વખત જોજો જેથી કરીને ખબર પડે, નહીં તો ખબર પડશે નહીં. ચલો 2x² બરાબર શું આવશે બેટા? 64 ગુણ્યા 8 કરો. 64 ગુણ્યા 8 તો 8 4 3200 બગડો વધી પડે 8 6 48 48 49 55 51 512. ઓકે બેટા, કેટલા બેટા? 512. તો સમજો x² બરાબર શું આવશે? 512 ભાગ્યા 2. તો 512 ભાગ્યા 2 કરશું બેટા તો કેટલો આવશે? x² બરાબર 256. અને x બરાબર શું આવશે બેટા? રૂટમાં 256. હવે બેટા આવું ક્યાં આવે? તો આવું તમારે અગાઉના ક્લાસમાં જોવું પડશે બેટા કે વર્ગ અને વર્ગમૂળવાળું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે તમને શીખવા મળશે કે જ્યારે પણ એક્સનો વર્ગ કાઢીએ તો વર્ગ નીકળે તો સામે શું થઈ જાય બેટા? રૂટ થઈ જાય. તો x બરાબર કેટલાનું વર્ગમૂળ છે? કેટલાનું વર્ગમૂળ છે બેટા? 16નું. કેટલાનું છે? 16નું વર્ગમૂળ કેટલું છે? વર્ગ કેટલો છે? 256. ઓકે બેટા, તો x એટલે બેટા આપણને 16 મળી ગયો. અહીં આગળ 16 મૂકી દો તો લંબાઈ કેટલી આવશે બેટા? ગુણ્યા 16 એટલે કે 32. ખ્યાલ આવી ગયો? હજુ કહું છું બેટા 3 થી 4 વખત જોવો પડશે, નહીં તો ખબર પડશે નહીં. આ ક્લાસ હજુ કહું છું તમને નહીં ખબર પડે, નહીં ખબર પડે બેટા. શું કહું છું બેટા કે 4 થી 5 વખત આટલો ભાગ જોજો ફરીથી, કારણ કે બહુ જ કોમ્પ્લિકેટેડ 2019ની એક્ઝામમાં પૂછેલો છે એઝ વેલ. કે સમજવાનો પ્રયાસ કરો બેટા. 2 થી 3 વખત ક્લાસ જુઓ જેથી કરીને તમને ખ્યાલ આવે, ને ના આવે તો બેટા મૂકી દેજો. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, કારણ કે આમાં મગજ ના બગાડતા, બહુ ના ફાવે તો મૂકી દેવાનું, સ્ટોપ કરી દેવાનું, બીજા દાખલા ગણવાના અને પછી ફરીથી આમાં પાછું આવવાનું. ખબર પડી ગઈ છે? ઓકે ચલો, હવે થોડો કોમ્પ્લિકેટેડ દાખલો થઈ ગયો છે બેટા. શું થઈ ગયો છે? થોડો કોમ્પ્લિકેટેડ દાખલો થઈ ગયો છે. તો હવે આપણે સહેલા તરફ જઈશું જેથી કરીને આ ક્લાસનો બેલેન્સ બની રહે કે એઝ વેલ બેઝિક અને એડવાન્સના સ્ટુડન્ટો પણ જોઈ શકે છે. પરંતુ ખાસ કરીને ધ્યાન રાખજો બેટા કે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે છે, ત્યાં જઈને તમારે ક્લાસ જોવાનો છે ફરજિયાત બેટા. ઓકે ચલો હવે ક્વેશ્ચન બેટા બીજો પૂછે છે. જુઓ ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછે સમજો કે 12 મીટર બાય 10 મીટર
બાજુવાળા. સૌથી પહેલાં બેટા સમજો કે આ જે માપ આપ્યું છે બેટા એનાથી ચોરસ બનશે કે લંબચોરસ બને છે એ મને તમે પહેલાં કોમેન્ટ બોક્સમાં કરો, પછી તમે આગળ ગણો. બાજુવાળા ખાલી જગ્યાના રૂમના તળિયે માટે 10 સેન્ટીમીટર બાય 8 સેન્ટીમીટર માપની કેટલી ટાઇલ્સ જોઈશે? બેટા 2019ની પરીક્ષામાં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. સમજો, ખાસ કરીને ધ્યાન રાખો બેટા. જો હજુ કહું છું કે હું ડાયરેક્ટ આ ક્વેશ્ચન સોલ્વ નથી કરાવતો, એની અંદર આવેલા કોન્સેપ્ટ ક્લિયરિટી કરાવું છું જેથી કરીને તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં બેટા. શું કહું છું? કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં. જેટલા કોન્સેપ્ટ ક્લિયર હશે એટલું જ તમને વધારે મજા આવશે દોસ્ત. ચલો હવે સમજવાનો પ્રયાસ કરો કે આ આગળ કોન્સેપ્ટ ક્લિયર કરી તો જોઈએ આપણે કે આગળ સમજો કે 12 મીટર અને 10 મીટર કીધું છે. તો થોડુંક વિચારો બેટા, થોડુંક વિચારો કે બંને માપ કેવા છે, અલગ અલગ છે. તો બંને માપ અલગ અલગ હોય તો એ શું બને છે કે બેટા ચોરસ કે લંબચોરસ? તો વિચારો બેટા કે ચોરસ હોય તો ચોરસના બંને માપ કેવા હોય? સરખા હોય. તો આગળ 12 મીટર હોય તો મતલબ કે બાજુમાં પણ 12 મીટર આપેલું હોવું જોઈએ. સાચી વાત છે બેટા. તો હવે સમજો કે આ શું હશે બેટા? લંબચોરસ હશે બેટા. કે આગળ 12 મીટર હશે અને આગળ 10 મીટર હશે બેટા. ખબર પડી ગઈ? તો એનો મતલબ કે અહીંયા શું આવશે બેટા? લંબચોરસ આવશે. શું આવશે? લંબચોરસ. બેટા હજુ કહું છું તમને, આજે એક એક ક્વેશ્ચન ગણાવું છું, એકદમ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરું છું, કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે કેવા પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે દોસ્ત. 2019ની પરીક્ષામાં પૂછાયેલો છે પ્રશ્ન આવ્યો એ. તો હવે તમે વિચાર કરો કે 2019માં પૂછાયો છે, 2026ની પરીક્ષા જે ચાલે છે અત્યારે બેટા, જે રિસન્ટલી 27માં 28/11/2026 લેવાની છે, એમાં પણ કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે બેટા, એની સંભાવના તમે નીકાળી શકો છો. કેમ કે સમજો 2 થી 3 કોન્સેપ્ટ આમાં ક્લિયર થાય છે અને 2 થી 3 ચેપ્ટર આમાંથી ઇન્ક્લુડિંગ થયેલા છે. કયા કયા છે સમજાવું તમને. કે સમજો કે ધ્યાન કરો બેટા કે 12 મીટર છે અને 10 મીટર છે તો બાજુવાળા લંબચોરસ થઈ ગયું બેટા. કેમ કે માપ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ બેટા મારો ફોન છે તો ફોનની સાઇઝ આ લંબાઈ અલગ છે, પહોળાઈ અલગ છે. જો બંને સરખી હોય તો બેટા શું બની જાત? ચોરસ બની જાત ને. સિમ્પલ વસ્તુ છે ને બેટા. જો બંને લંબાઈ અને પહોળાઈ સરખી હોય એટલે કે બંને બાજુ સરખી હોય તો શું બને? ચોરસ. પરંતુ અહીં આગળ 12 મીટર અને 10 મીટર આપ્યું છે, બંને માપ અલગ અલગ છે. તો બંને માપ અલગ અલગ હોય તો ખાસ કરીને ધ્યાન રાખજો, બંને માપ અલગ અલગ હોય તો લંબચોરસ બનાવશે. ઓકે, તો લંબચોરસ બાજુવાળા લંબચોરસના રૂમના તળિયે. બેટા આ રૂમ છે. ઓકે, આનું માપ કેટલું છે? 12 બાય 10 મીટર. ઓકે બેટા, ખાસ કરીને ધ્યાન રાખજો, પછી દાખલો જો સમજશે. 12 મીટર અને 10 મીટર છે. રૂમના તળિયા માટે 10 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર. તો શું બેટા કોન્સેપ્ટ સમજો, શું કહેવા માંગે છે બેટા કે આ આગળ શું કીધું છે? સેન્ટીમીટરમાં કીધું છે. અને આ આગળ આપણને જે આપણે રૂમ આપ્યો છે એ શેમાં આપ્યો છે? મીટરમાં આપ્યો છે બેટા. ખાસ કરીને ધ્યાન રાખવાનું, જ્યારે પણ રકમ વાંચીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું વાંચી રહ્યા છીએ દોસ્ત. આ ભૂલ ના કરતા તમને આ પ્રકારનો પણ પ્રશ્ન પરીક્ષામાં આપી શકે છે. તો સમજો કે અહીં મીટરમાં આપ્યું છે અને આપણે જે ટાઇલ્સ આપી છે બેટા, માન લો બેટા કે 12 મીટર છે, અહીંયા ટાઇલ્સ કેટલી આપી? સેન્ટીમીટરમાં આપી છે બેટા કે 10 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર. ઓકે, માપની કેટલી ટાઇલ્સ જોશે? તો બેટા ટાઇલ્સનું માપ કેવું હશે? ચોરસ કે લંબચોરસ હશે? કોમેન્ટ બોક્સમાં તમે જરૂર કહો મને. આ ટાઇલ્સનું જે માપ હશે બેટા એ ચોરસમાં હશે કે લંબચોરસમાં હશે બેટા? પહેલાં વિચારો કે સાહેબ બે માપ તો અલગ અલગ છે. તો બે માપ અલગ અલગ હોય તો શું હોઈ શકે છે સાહેબ? કે હા સાહેબ લંબચોરસ હોઈ શકે છે. શું હોઈ શકે છે બેટા? લંબચોરસ. તો આપણને તો ખબર એટલી તો પડી ને બેટા કે આપણે બંને માપ કેવા છે? લંબચોરસ. તો ક્ષેત્રફળ અને પરિમિતિ પણ કેવી રીતે શોધવાની પડશે? લંબચોરસની. તો સમજો બેટા હવે મેઇન ટોપિક આપણો આવ્યો કે મીટર અને સેન્ટીમીટરનો. સમજો, હું એમ કહું બેટા કે આ ફોન છે બેટા, કેટલા છે? 12 મીટરનો છે. કેટલા મીટરનો? 12. અને આજે એની પહોળાઈ છે બેટા એ 10 મીટરની છે. પરંતુ આ જે બોક્સ બનાવ્યું છે બેટા, જો આ ટાઇલ્સ માન લો કે જે ટાઇલ્સ છે બેટા એનું માપ શું છે બેટા? 10 સેન્ટીમીટર બાય 8 સેન્ટીમીટરનો આટલો પીસ છે. ઓકે, મીટરમાં હોત તો બેટા આટલો મોટો જ થાત ને ટાઇલ્સનો કટકો. સિમ્પલ લોજિક ખબર પડી ગઈ. તો પહેલાં આપણે જે મીટરનું માપ છે એને આપણે શેમાં માપવું પડશે? સેન્ટીમીટરમાં. શેમાં બનાવવું પડશે? કન્વર્ટ કરવું પડશે સેન્ટીમીટરમાં. આટલું ખબર પડે તો નવોદય પરીક્ષા પાસ થાય દોસ્ત. નહીં તો તમે ગોખીને મરી જશો તો પણ રહેશે નહીં. ગોખવાનું નતા બેટા, ગોખવાનું નથી. હજુ કહું છું, સમજો ફરીથી.
આ 12 મીટરનો શું છે બેટા લાંબી છે, 10 મીટર પહોળી છે, આટલી ખબર પડી ગઈ. હવે સમજો કે શું કીધું છે, અંદર નાની એવી છે બેટા. સેન્ટીમીટર કેવું હોય બેટા, માપ નાનું હોય. મીટર કેવું હોય બેટા, મોટું માપ હોય. તો હવે સમજો કે અંદર ટાઇલ્સ કેટલી છે, નાની આપી છે, 10 બાય 8 સેન્ટીમીટરની, એટલે કે 10 બાય 8 સેન્ટીમીટરની આપી છે ટાઇલ્સ. તો હવે આ કેટલી ટાઇલ્સ વપરાશે એ તમને પ્રશ્ન પૂછ્યો છે. તો સમજો બેટા કે આગળ બે પોસિબિલિટી બને છે કે આ બધા જવાબ તમે મીટરમાં લાવો કે આ બધા જવાબ તમે સેન્ટીમીટરમાં લાવો. બરાબર, તમને જે પરીક્ષામાં પૂછ્યો છે એ પ્રમાણે તમારે ગણવાનો છે. તો બેટા એ સમજો કે તમને MCQમાં જે આપ્યો હોય એ પ્રમાણે તમારે જોવાનો છે. તો માની લો કે તમને મીટરમાં આપ્યો છે, તો પહેલાં શું કરવાનું છે બેટા, સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું છે અને મીટરને સેન્ટીમીટરમાં ફેરવતા આવડવું જોઈએ. તો સૌથી પહેલાં બેટા આપણે એ શીખશું અને પછી આ દાખલો ગણવાનો પ્રયાસ કરશું, કારણ કે એક કરતાં પણ વધારે કોન્સેપ્ટ આમાં સમાયેલા છે બેટા. અને આ દાખલો ખરેખર પૂછાવા જેવો મને લાગે છે બેટા, મારા ઓપિનિયન પ્રમાણે કહું છું. ઓકે, ચલો ગણીએ, કશો વાંધો નહીં. તો સમજો કે 1 કિલોમીટર એટલે શું થાય બેટા, 1000 મીટર થાય. ઓકે, અને 1 મીટર બરાબર શું થાય બેટા, 100 સેન્ટીમીટર થાય. અને 1 સેન્ટીમીટર બરાબર શું આવે, 10 મિલીમીટર થાય. આટલું તમને આવડવું જોઈએ. કે આ સાહેબ કેવી રીતે આવડે, કે અગાઉનો ક્લાસ જોયો તો નહીં તો ના આવડે બેટા. હજુ કહું છું, અગાઉના ક્લાસ જોજો તો જ આવડશે, નહીં તો નહીં આવડે. જે 1 થી 30 સુધીના જે ચાલી ગયા છે બેટા ક્લાસ, બધા જોવાના તો જ આવડશે, નહીં તો નહીં જ આવડવાનું. કારણ કે બેટા અહીંયા આગળ હું કોઈ પણ વસ્તુ ગોખવાનો પ્રયાસ કરતો નથી, કોન્સેપ્ટ સાઇડ સમજાવવાનો પ્રયાસ કરું છું કે તમે કેવી રીતે ટેકલ કરો કોઈ બી ક્વેશ્ચનને. ઓકે, ચલો હવે આગળ શાંતિથી ધ્યાન રાખો. આ રીતે ક્વેશ્ચન આપેલો છે. તો હવે સમજો બેટા કે આ આગળ છે 12 મીટર છે. તો 12 મીટર છે તો સમજો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 12 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો સમજો બેટા કે આ બને ચોકડી ગુણાકાર, કે 12 ગુણ્યા 100 ભાગ્યા 1. તો બેટા કેટલા આવે, 1200 સેન્ટીમીટર. કેટલું આવે બેટા, 1200 સેન્ટીમીટર. તો સમજો હવે તમને પ્રશ્નમાં સેન્ટીમીટરમાં પૂછ્યું છે કે મીટરમાં પૂછ્યું છે, તો તમે ધ્યાન રાખો બેટા, આ આગળ ખબર પડશે. માપની કેટલી ટાઇલ્સ જોઈએ, તો ટાઇલ્સનું માપ શેમાં આપ્યું છે બેટા, સેન્ટીમીટરમાં. તો એનો મતલબ કે આપણને જવાબ શેમાં પૂછ્યો છે, સેન્ટીમીટરમાં. ખબર પડી ગઈ? શાંતિ સમજો બેટા, આ ક્લાસ બહુ જ કોમ્પ્લિકેટેડ છે, એટલે તમારે કોન્સેપ્ટની સાથે સમજવું પડશે. આ ચેપ્ટર એટલું છે તમારું બેટા કે તમારું બ્રેન ત્યાં આગળ 100% અટેન્ડન્સ માંગશે. ઓકે, તો બેટા સમજો કે એક માપ કેટલું આવ્યું બેટા, જો આ લંબચોરસ દોરી દઈએ આપણે. ઓકે, દોરી દીધું. આનું કેટલું છે બેટા, 1200 સેન્ટીમીટર છે. અને આનું 10 છે એટલે 100 વડે ગુણો એટલે બેટા 1000 સેન્ટીમીટર. ઓકે, હવે સમજો, હવે જે અંદર ટાઇલ્સ છે બેટા, આટલી નાની એવી ટાઇલ્સ છે, એનું માપ શું છે બેટા, 10 બાય 8. એટલે કે 10 બાય 8 એટલે બેટા 10 મીટર, 10 સેન્ટીમીટર અને આ બાજુ 8 સેન્ટીમીટર. તો હવે તમને પ્રશ્ન એ પૂછ્યો છે બેટા કે આખે આખું જે તળિયું છે બેટા, આ તળિયું આખે આખું, એમાં કેટલી ટાઇલ્સ વપરાય, આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે. તો બેટા ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા તમને લંબચોરસ પૂછ્યું છે, ચોરસ પણ પૂછી શકે છે, ચોરસનું ક્ષેત્રફળ, પરિમિતિ બધું જ પૂછશે બેટા. તો સૌથી પહેલાં બેટા સમજો કે તમારે અહીંયા આગળ શું કરવું પડશે, વિચારો. તો બેટા એક ટાઇલ્સ અહીંયા આવી, પછી બીજી ટાઇલ્સ અહીંયા આગળ આવી. ચલો બીજી ટાઇલ્સ બેટા અહીંયા આવી, ત્રીજી ટાઇલ્સ અહીંયા આવી, ચોથી અહીંયા આવી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી. એ રીતે બેટા ટાઇલ્સ બધી આવશે અહીંયા આગળ. હા, તો આ કેટલી ટાઇલ્સ વપરાશે એ આપણને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં ટાઇલ્સનું શું જોવું પડશે આપણને, ટાઇલ્સનું માપ ખરેખર ખબર હોવી જોઈએ. તો બેટા સમજો કે ટાઇલ્સ કેવી હોય બેટા, આ રીતની ટાઇલ્સ હોય, લંબચોરસ છે એટલે જસ્ટ સેકન્ડ, લંબચોરસ છે એટલે બેટા ટાઇલ્સ આવી હશે. ઓકે, લંબચોરસ છે બેટા, અહીંયા 8 છે, અહીંયા 10 છે, આવી ટાઇલ્સ છે બેટા. તો સૌથી પહેલાં બેટા આપણને પરિમિતિ તો ખબર પડી ગઈ. પરિમિતિ કેટલી થશે બેટા, 10 ને 10 20, 8 ને 8 16, એટલે કે બેટા 36 જેવી થશે. કેટલી થશે, 36 સેન્ટીમીટર જેવી થશે પરિમિતિ. પરંતુ હવે સમજો બેટા કે પરિમિતિ એટલે આપણે ટાઇલ્સ લગાડવા છે, તો બોર્ડર તો નકરી ચાલશે નહીં, તો શું જોશે, ટાઇલ્સ જોશે ને બેટા. તો ટાઇલ્સ શોધવી પડશે, તો બેટા આની પરિમિતિ શોધવી પડશે. તો લંબચોરસની પરિમિતિ શું હશે બેટા, બંનેનો ગુણાકાર એટલે કે 80 સેન્ટીમીટર. આટલું આવડી ગયું? ઓકે, તો બેટા હવે ખાસ કરીને ધ્યાન રાખો કે ચલો આપણને એક સેટ મળી ગયું, એક માપ મળી ગયું. કઈ રીતે ખબર પડશે બેટા, આ લંબચોરસ હતું. ઓકે, તળિયું હતું, તળિયામાં બેટા આપણે અહીંયા ટાઇલ્સ લગાડી, તો આ ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું આવે બેટા, 80 સેન્ટીમીટર. કેટલું આવે બેટા, 80 સેન્ટીમીટર. સમજો અહીંયા 1200 સેન્ટીમીટર હતું બેટા, અહીંયા કેટલું હતું, 1000 સેન્ટીમીટર હતું. ચલો બેટા આપણને એક ટાઇલ્સનું ક્ષેત્રફળ મળી ગયું. તો બેટા પ્રશ્ન બીજો થયો કે આપણે આવી બીજી ટાઇલ્સ પણ લગાડ્યું છે,
પછી અહીં ત્રીજી ટાઇલ્સ પણ લગાડવી છે, તો કેટલી ટાઇલ્સ વપરાશે એ ખબર હોવી જોઈએ. તો બેટા સમજો કે આ તો બેટા આપણે બધું શું શોધ્યું, ક્ષેત્રફળ શોધ્યું ને, ટાઇલ્સનું શું શોધ્યું, ક્ષેત્રફળ શોધ્યું ને, નાની નાની ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધ્યું, તો બધી ટાઇલ્સ ભેગી થશે તો બધી ટાઇલ્સનું ક્ષેત્રફળ એડ થશે ને, ત્યારે જ આમાં આવશે ને. ઓકે, તો હવે સમજો બેટા બીજો પ્રશ્ન થાય છે આપણને. હજુ કહું છું, તમે કોઈ પણ ચોપડી કોઈ પણ નવનીતમાં જોશો બેટા તો આ રીતે દાખલા નહીં ગણાયા હોય. પ્લીઝ અમારા અનુભવના આધારે, મારા એક્સપિરિયન્સના આધારે તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. તમે કેવી રીતે વિચારો બેટા એક્ઝામમાં, કારણ કે સાહેબ છે, સાહેબ સમજાઈને જતા રહેશે. તમને નહીં આવડે તમે શું કરશો દોસ્ત? તમને નહીં આવડે તો તમે કરશો શું મને એ કહો, મને પહેલાં ખબર પડી ગઈ? ચલો હવે આ વસ્તુ થઈ બેટા. ચલો તો બેટા હવે સમજો કે આટલું ક્ષેત્રફળ આપણે આનું પણ શોધવું પડશે. બે વસ્તુનું ક્ષેત્રફળ શોધવું પડે ને. સમજાવ કેવી રીતે સાહેબ, કે મારે અહીંયા સમજાવ, હવે તમને પ્રોપરલી સમજાવ બેટા દાખલો શું કહેવા માંગો છો. આ કવર છે બેટા, માન લે કે ભોંય તળિયું છે બેટા. શું છે કે આ તળિયું છે, શું છે તળિયું છે. તો સમજો બેટા કે સૌથી પહેલાં મને આનું જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ, પછી જ આનું ક્ષેત્રફળ અંદર ફિટ કરી શકીશ બ્લોક. ચલો આટલામાં એક બ્લોક થયો એટલે મતલબ કે આખું હવે આનું ક્ષેત્રફળ કેટલું છે એ મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો આનું ક્ષેત્રફળ 1200 ગુણ્યા 100 1000 સોરી, તો કેટલું થઈ ગયું બેટા, એ બે મીંડા હારી 3 મીંડા હારી આવી એટલે 12 લાખ થઈ ગયું. કેટલું થઈ ગયું બેટા? 12 લાખ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. કેટલું થઈ ગયું? 12 લાખ. તો સમજો બેટા આનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 12 લાખ સેન્ટીમીટર. હવે સમજો બેટા તો 12 લાખ સેન્ટીમીટર છે તો 1 સેન્ટીમીટરમાં એક બોક્સ કેટલાનું છે? 80 સેન્ટીમીટરનું. કેટલાનું છે? 80 સેન્ટીમીટરનું. તો વિચાર કરો બેટા, સમજો હવે ક્વેશ્ચન તમને આવડશે બેટા કે 12 લાખ છે, 12 લાખ ક્ષેત્રફળ છે અને એમાં એક ટાઇલ્સનું કેટલું છે બેટા? એક ટાઇલ્સનું માપ કેટલું છે? 80 સેન્ટીમીટર. એટલે કે ભાગવા જ પડે ને બેટા. ભાગવા કેમ પડશે બેટા? કે આ કેટલા ભાગમાં સમાશે? એક ભાગમાં આ સમાય, બીજા ભાગમાં આ, ત્રીજા, તો કેટલા ભાગ થાય એટલે ભાગાકાર. ખબર પડી? શાંતિથી કહું છું બેટા, સમજો. બહુ જ કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન છે અને આર્ય પરીક્ષામાં પૂછાય એવા છે બેટા, એટલા માટે કહું છું. ચલો તો બેટા સમજો કે મીંડું ગયું. ઓકે, હા સમજો. પછી હવે 15, 8, 120, 15, 8, હા 15, 8. ઓકે, તો બેટા કેટલા આવ્યા? 15, 8, 120 જાય. ઓકે, તો બેટા કેટલું આવ્યું? 3 મીંડા જાય એટલે 15,000 આવ્યું બેટા. કેટલી આવી? 15,000 સેન્ટીમીટર. કેટલી ટાઇલ્સ જોશે બેટા? 15,000 સેન્ટીમીટર. ખબર પડી ગઈ? આવડશે દાખલો? તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આ દાખલાને તમે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરો અને બને એટલા પ્રયાસ કરીને દોસ્ત સારામાં સારો ક્વોલિટી કન્સેપ્ટ સાથે ક્લાસ જોવાનો પ્રયાસ કરો. 2 દાખલા ગણાયા છે બેટા, પણ હજુ કન્ટિન્યુ ક્લાસ ચાલશે આનો ક્ષેત્રફળ અને પરિમિતિનો. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું બેટા. તો આગળ કેટલું બેટા? 15,000 સેન્ટીમીટર ટાઇલ્સ જોશે. 15,000 ટાઇલ્સ જોશે. તો હજુ કહું છું બેટા, ફરીથી ક્લાસ જોજો. બહુ જ કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન છે, બહુ જ સારામાં સારા ક્વોલિટી કન્ટેન્ટ સાથે સમજાવું છું બેટા. અને આ દાખલો તમે કોઈ પણ જગ્યાએ જોજો બેટા, આ રીતે નથી સમજાવવામાં આવ્યો. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું. એક મારું શોધનો પ્રકાશ શિક્ષા અભિયાન છે બેટા, અને આ સુરતના શિક્ષા અભિયાનમાં તમારે જોડાવાનું છે. તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ જોડવાના છે અને એક નવી જ ક્રાંતિ લાવવાની છે દોસ્તો. તો પ્લીઝ અહીં આગળ ફરીથી દાખલો જોવાનો પ્રયાસ કરજો, કારણ કે થોડુંક કોન્સેપ્ટ ક્લિયરિટી માંગે છે. ક્લાસ નંબર 30 3 થી 4 વખત જોશો પછી જ ખ્યાલ આવશે, ત્યાં સુધી ખ્યાલ આવશે નહીં. ઓકે બેટા, મળીએ. તો મારી વોટ્સઅપ ચેનલ પર તમે પણ જોડાઈ શકો છો, જેથી કરીને તમને ક્લાસની અપડેટ પણ મળતી રહે દોસ્તો. ઓકે, ચલો, જય હિન્દ, જય ભારત.